મોર્નિંગ ભારતી એરટેલના પરિણામ સાથે હું શરૂઆત કરીશ. Q4 ત્રિમાસિક ધોરણે નંબર્સ જોઈએ તો પ્રોફિટ આફ્ટર ટેક્સ અહીંયાથી 89% જે છે એ વધતો દેખાઈ રહ્યો છે. 3005.6 કરોડ પર આપણે જોઈ રહ્યા છીએ. આવકના ફ્રન્ટ પર પણ 1.6% વધારો થયો છે અને 36,009 કરોડ પર રહી છે આવક. કન્સોલિડેટેડ આવક અગર જોઈએ તો ત્યાં 0.5% વધારો થયો છે ત્રિમાસિક ધોરણે, જે 2%નું અનુમાન હતું એના કરતાં. તો એક સારો નંબર છે અહીંયા. અને એબિટા માર્જિન્સ જે છે આપણે જોઈ રહ્યા છીએ, જે 51.95% હતા ત્યાંથી ઓલમોસ્ટ ફ્લેટ 52.23% પર રહેતા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત નજર કરીએ તો Q3માં સબસિડરી કંપનીઓમાં લાયસન્સ ફીના 670 કરોડ જે છે ચાર્જ ચૂકવ્યા છે અને જેની અસર આપણને નફા પર પણ જોવા મળતી દેખાઈ રહી છે. તો આ નંબર્સ જે છે, ત્યારબાદ અન્ય ડિટેલ્સ લઈએ ભારતી એરટેલના નંબર્સ બાદ. તો આરપુ જે છે એવરેજ રેવન્યુ પર યુઝર એ ફ્લેટ રહેતું આપણને દેખાઈ રહ્યું છે 193 પર. સાથે જ સબસ્ક્રાઇબર્સ જે છે ત્યાં ગ્રોથ જોવા મળ્યો છે, ઘણો મજબૂત ગ્રોથ છે 3.16 મિલિયન ક્વાર્ટરલી અગર જોઈએ તો. 4G સબસ્ક્રાઇબર ગ્રોથ જે છે એ 7.4 મિલિયન પર છે. સાથે ભારતમાં મોબાઈલ રેવન્યુ 1% વધતી દેખાઈ રહી છે અને એબિટા માર્જિન્સ જોઈએ તો અનચેન્જ છે, ફ્લેટ રહ્યા છે 53.8% પર. વોલ્યુમ્સ જે છે ત્યાં પણ એક વધારો થયો છે ત્રિમાસિક ધોરણે 3.168 મિલિયન પર. સાથે કંપનીએ ₹4 પ્રતિ શેરના ઇન્ટરિમ ડિવિડન્ડની પણ અહીંયાથી જાહેરાત કરતા આપણને કંપની દેખાઈ રહી છે. તો એક મિશ્ર નંબર્સ છે ભારતી એરટેલ દ્વારા આપણને જાહેર થતા દેખાઈ રહ્યા છે. ઘણા બધા બ્રોકરેજ હાઉસીસ પણ છે, પરિણામ બાદના રિએક્શન્સ આપણે જોઈ લઈએ. મોર્ગન સ્ટેનલીનો મત ભારતી એરટેલ પર, તેઓ OV2 રેટિંગ આપે છે. લક્ષ્યાંક 860 પ્રતિ શેરના આપ્યા છે અને તેમનું માનવું છે ઇન્ડિયા મોબાઈલ આરપુ જે છે એવરેજ રેવન્યુ પર યુઝર્સ ત્યાં એક મિસ આઉટ આપણે જોઈ રહ્યા છીએ કંપનીની. અને JP મોર્ગન અંડરવેટનું રેટિંગ આપે છે, જ્યાં તેઓ લક્ષ્યાંક 700 પ્રતિ શેરના આપ્યા છે અને તેઓ પણ આરપુ મિસ ગણાવી રહ્યા છે, જે અનુમાન હતું એ રીતે નથી રહ્યા. UBSનો મત જોઈએ, ઓવરવેટના રેટિંગ સાથે 995 પ્રતિ શેરના તેઓ લક્ષ્યાંક આપી રહ્યા છે અને તેમનું પણ માનવું છે Q4 એક સ્લાઇટલી થોડું સોફ્ટર તેઓને લાગી રહ્યું છે, જે અનુમાન હતું એટલા નંબર્સ જોવા નથી મળ્યા. તો એક મિશ્ર પરિણામ ભારતી એરટેલ દ્વારા, તો ખાસ ફોકસમાં કાઉન્ટરને આજે આપણે રાખીશું. JSPL પર આવીએ. Q4 પરિણામ જે છે, ઘણા ખરાબ નંબર્સ જે છે ડિટેલ્સ લઈએ. નફો લગભગ 70%ની આસપાસ ઘટતો દેખાઈ રહ્યો છે અને 465.7 કરોડ પર છે, જે 1527 કરોડ હતો. સાથે આવક પણ ઘટી છે, 4.5% આવક ઘટી છે અને 13,691 કરોડ પર પહોંચી છે, 14,340 કરોડથી ઘટીને. એબિટાના ફ્રન્ટ પર પણ એક ઘટાડો, 28.8% એબિટા ઘટ્યા છે અને 2,187 કરોડ પર પહોંચ્યા છે, 3,070 કરોડથી ઘટીને. માર્જિન્સ પણ ઘટ્યા છે, એક પણ નંબર એવો નથી દેખાઈ રહ્યો કે જે આપણને એક ગ્રોથ દેખાઈ રહ્યો છે. માર્જિન્સ 21.4%થી ઘટી 16% પર આપણને દેખાઈ રહ્યા છે અને વન ટાઈમ લોસ જે છે, એકવારની ખોટ કંપનીને 153 કરોડની બનતી દેખાઈ રહી છે. તો ઘણા ખરાબ નંબર્સનું રિએક્શન JSPLનું કાઉન્ટર આપણને બતાવી શકે છે. ગઈકાલના સેશનમાં પણ ખાસો ઘટાડો આ કાઉન્ટરે બતાવ્યો હતો. તો આજે કઈ રીતે રિએક્ટ કરે છે, ફોકસમાં રાખીશું. ત્યારબાદ બ્રોકરેજ હાઉસીસના રિએક્શન જોઈએ આ નંબર્સ પર. મોર્ગન સ્ટેનલી તેઓ અંડરવેટનું રેટિંગ આપે છે 460ના લક્ષ્યાંકની સાથે. આ ઉપરાંત તેઓનું માનવું છે એબિટા મિસ ગણાવી રહ્યા છે નંબર્સના ફ્રન્ટ પર અને સાથે જ હાયર કેપેક્સની અસર પણ એબિટા પર દેખાઈ રહી છે. મેકવાયરી JSPL પર ન્યુટ્રલનું રેટિંગ આપી રહ્યા છે અને તેઓએ લક્ષ્યાંક આપ્યા છે 557 પ્રતિ શેરના. અને સ્ટેન્ડઅલોન એબિટા જે છે એક વાર્ષિક ધોરણે 24% ઘટ્યા છે, તો એમના તરફથી પણ એક વ્યૂ આવતો દેખાઈ રહ્યો છે JSPLના પરિણામ પર. ત્યારબાદનું કાઉન્ટર છે સારા નંબર્સ સાથે LIC હાઉસિંગ ફિનાન્સ. અહીંયા નજર કરીએ Q4ના નંબર્સ અગર જોઈએ તો ગઈકાલે પરિણામ પહેલાં એક ખાસી મજબૂતી આ સ્ટોકે આપણને બતાવી હતી. આજે કઈ રીતે રિએક્ટ કરશે, નંબર્સ જોઈએ પહેલાં. પ્રોફિટ 5.5% વધ્યો છે, 1,180 કરોડ પર આપણે નફો કંપનીનો જોઈ રહ્યા છીએ. 1,118 કરોડ જે હતો ત્યાંથી વધીને. NIના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ છે, 22.1% વધ્યા છે અને 1,990 કરોડ પર પહોંચી છે, 1,630 કરોડથી વધીને. અનુમાન હતું 1,600 કરોડનું, ત્યાંથી પણ સારો નંબર છે NIના ફ્રન્ટ પર. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ પણ સારા છે, 2.65% જે હતા ત્યાંથી વધી 2.93% પર પહોંચ્યા છે. અગર વાર્ષિક ધોરણે જોઈએ તો ત્રિમાસિક ધોરણે 2.42% પર છે. અન્ય આવકના ફ્રન્ટ પર જોઈએ તો 37.14 કરોડ પર રહી છે. એક કહી શકાય કે વાયોવાય દ્રષ્ટિએ ઘટાડો છે લગભગ 68%નો. QOQ ધોરણે અગર જોઈએ તો 0.62%નો ઘટાડો આપણે અન્ય આવકમાં જોઈ રહ્યા છીએ. પ્રોવિઝન્સ જે છે 306.8 કરોડ પર રહ્યા છે, 73.4% જે છે વધ્યા છે વાર્ષિક ધોરણે પ્રોવિઝન્સના ફ્રન્ટ પર.
ગ્રોસ એનપીઆરનો નંબર જોઈએ તો 4.75% ઘટી 4.27% પર આપણને દેખાઈ રહ્યા છે. તો આ રીતે ઘણા સારા નંબર્સ જે છે LIC હાઉસિંગ ફિનાન્સ દ્વારા અહીંયા પણ જોઈએ આપણે બ્રોકરેજ હાઉસનો વ્યૂ મોર્ગન સ્ટેનલીનો એક મત આવતો દેખાઈ રહ્યો છે. પરિણામ પર અંડરવેટનું રેટિંગ તેઓએ આપ્યું છે. લક્ષ્યાંક 320 પ્રતિ શેરના આપ્યા છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ જે છે અનુમાન કરતાં પણ 32% વધારે જે સારા નંબર્સ આપણને દેખાઈ રહ્યા છે તેઓ માની રહ્યા છે મોર્ગન સ્ટેનલીનો એક વ્યૂ. તો LIC હાઉસિંગ ફિનાન્સ આજે ખાસ ફોકસમાં રાખીશું આપણે. સારા પરિણામનું એક રિએક્શન કંપનીમાં દેખાઈ શકે છે, કાઉન્ટર પર દેખાઈ શકે છે. ત્યારબાદ આવીએ ઓબેરોય રિયલ્ટી દ્વારા જે પરિણામ આવ્યા છે નંબર્સ જોઈ લઈએ. Q4ના વાર્ષિક ધોરણે નફો 480.3 કરોડ પર રહ્યો છે, 232 કરોડથી વધ્યો છે. આવક 16.8% વધી છે અને 961.4 કરોડ પર પહોંચી છે. 823 કરોડ જે હતી ત્યાંથી વધી છે. એબિટા પણ વધ્યા છે, 4.8% એબિટા વધી 368.7 કરોડ પર પહોંચ્યા છે. 351.8 કરોડથી વધીને માર્જિન્સમાં થોડી ચિંતા છે. 42.7% જે માર્જિન્સ હતા ત્યાંથી દબાણ જોઈ રહ્યા છીએ. 38.4% પર રહેતા દેખાઈ રહ્યા છે. સારા નંબર્સ છે પરંતુ માર્જિન્સમાં દબાણ છે. જોઈએ આજે કાઉન્ટર કઈ રીતે રિએક્ટ કરે છે. NCDs દ્વારા કંપની 1500 કરોડ સુધી ફંડ એકત્ર કરવા માટે કંપનીને બોર્ડ તરફથી મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે. તો પરિણામ સાથે એક આ અપડેટ પણ છે. ઓબેરોય રિયલ્ટી સ્પેસ જે છે ઓવરઓલ બધા કાઉન્ટર્સ ઘણા ફોકસમાં છેલ્લા અમુક સેશન્સથી છે. તો આ કાઉન્ટર આજે કઈ રીતે રિએક્ટ કરે છે, શું એક્શન જોવા મળે છે, ફોકસમાં રાખીશું. મેટ્રોપોલિસ હેલ્થ એક અંતિમ કાઉન્ટર મારા તરફથી. ખરાબ નંબર્સ જે છે નજર કરીએ આપણે. પ્રોફિટ ઘટ્યો છે અહીંથી, કંપનીનો નફો ઘટ્યો છે 6.8%. મેટ્રોપોલિસ હેલ્થનો 33.4 કરોડ પર જોઈ રહ્યા છે, 36 કરોડથી ઘટીને. આવક પણ 1% ઘટી છે અને 282.5 કરોડ પર આપણને દેખાઈ રહી છે. 285 કરોડથી મામૂલી એવો ઘટાડો. એબિટા 0.3% ઘટ્યા છે, 70.3 કરોડ પર આપણે જોઈ રહ્યા છીએ. એબિટા 70.5 કરોડથી ઘટીને. તો નંબર્સ ઘટ્યા છે પરંતુ એટલો ઘટાડો નથી. માર્જિન્સના ફ્રન્ટ પર જોઈએ તો એક લગભગ 20 બેસિસ પોઈન્ટ જેટલો ઉછાળો છે. 24.7% જે માર્જિન્સ હતા ત્યાંથી વધી 24.9% પર આપણને રહેતા દેખાઈ રહ્યા છે. મેટ્રોપોલિસ હેલ્થના પરિણામ અને એનું પણ આજે એક રિએક્શન આપણને દેખાઈ શકે છે. આ રીતે કઈ રીતે તમારા ધ્યાનમાં અને રડારમાં સ્ટોક્સ છે કે જે આજે પરિણામ ઉપરથી કે ન્યૂઝ ઉપરથી કઈ રિએક્શન બતાવી શકે? જી જાનની, મારી પાસે 3 સ્ટોક એવા છે જ્યાં પરિણામ બેઝ રિએક્શન આપણને જોવા મળી શકે છે અને 2 સ્ટોક પર આપણને ન્યૂઝ બેઝ રિએક્શન જોવા મળી શકે છે. શરૂઆત આપણે પારસ ડિફેન્સ સાથે કરીએ. પરિણામ બેઝ રિએક્શન અહીંયા સ્ટોક પર દેખાઈ શકે છે. કંપનીના પરિણામ જે છે Q4ના તે મિશ્ર રહેતા જોવા મળ્યા છે. યર ઓન યર ધોરણે નફાની વાત કરીએ 4.5%નો વધારો જોવા મળ્યો છે અને 10 કરોડની સામે 10.8 કરોડ પર નફો કંપનીનો રહેતો જોવા મળ્યો છે. આવક વધીને 65.1 કરોડની આસપાસ રહેતી જોવા મળી છે, જે અગાઉ 61.2 કરોડની આસપાસ હતી. તો અહીંયા પણ એક વધારો જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટથી થોડુંક નરમાશ દેખાઈ રહી છે. 2.4% એબિટા કંપનીના ઘટ્યા છે અને 17.6 કરોડની સામે એબિટા યર ઓન યર ધોરણે ઘટીને 17.2 દબાણ આપણને દેખાઈ રહ્યું છે. 28.8%ની સામે માર્જિન ઘટીને 26.4% પર આપણને રહેતા જોવા મળ્યા છે યર ઓન યર ધોરણે. તો કહી શકાય કે ઓવરઓલ મિશ્ર પરિણામ પારસ ડિફેન્સ તરફથી રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં આવક અને નફો વધ્યો છે પણ એબિટા અને એબિટા માર્જિન થોડાક આપણને દબાણ દેખાડી પરિણામ બેઝ રિએક્શન દેખાડી શકે છે. અહીંયા નફો જે છે તે આપણને વધતો જોવા મળ્યો છે. લગભગ 81.8% કંપનીનો નફો વધ્યો છે અને 57 કરોડની સામે યર ઓન યર ધોરણે વધીને 104 કરોડની આસપાસ રહેતો જોવા મળ્યો છે, જ્યારે આવકમાં પણ 55%નો વધારો જોવા મળ્યો છે. 936.7 કરોડની સામે વધીને લગભગ 3002.6 કરોડની આસપાસ રહેતી જોવા મળે છે. તો આવક અને નફો બંને કંપનીના વધ્યા છે. તો અંબર એન્ટરપ્રાઇઝ પર એક પોઝિટિવ એક્શન આપણને દેખાઈ શકે છે. જે કે પેપર પર ફોકસ રહેશે. અહીંયા પણ જે ખરાબ પરિણામ રજૂ થયા છે તેને કારણે નેગેટિવ એક્શન જોવા મળી શકે છે. નફો કંપનીનો 15% ઘટ્યો છે અને ઘટીને 283.5 કરોડની આસપાસ રહેતો જોવા મળ્યો છે, જે અગાઉ 334 કરોડની આસપાસ હતો. તો અહીંયા એક ઘટાડો જોવા મળ્યો છે. આવકની વાત કરીએ સામે તો ત્યાં વધી છે આવક. 4.6% આવક વધી છે. 719.4 કરોડની આસપાસ આપણને રહેતી જોવા મળે છે. જ્યારે એબિટાની વાત કરીએ 14.5%નો ઘટાડો અહીંયા જોવા મળ્યો છે અને એબિટા ઘટીને 483 રહેતા જોવા મળતા દેખાઈ રહ્યા છે. માર્જિનની વાત કરીએ ત્યાં પણ દબાણ છે. 34.4%ની સામે માર્જિન ઘટીને 28.1% યર ઓન યર ધોરણે રહેતા જોવા
આપણે કહી શકીએ દેખાઈ શકે છે. તો ઓટો કાઉન્ટર આજે ફોકસમાં રહેશે, કારણ કે જે રીતે આપણે હેડલાઇનમાં ચર્ચા કરી કે સબસિડી સરકાર જે છે તે હવે ઘટાડવાનો વિચાર છે. ખાસ કરીને EV 2 વ્હીલર્સને મળનારી જે સબસિડી છે તેમાં સરકાર ઘટાડો કરવા પર વિચાર કરી રહી છે, અને સરકારે નવી સબસિડી ફોર્મ્યુલા જે છે તે લગભગ જો ફોર્મ્યુલા પાસ થાય છે તો 1 જૂનથી આપણને અમલમાં આવી શકે તેવા સમાચાર પણ બનતા દેખાઈ રહ્યા છે. અને સબસિડી જે ઘટાડી છે તે 15,000 કિલોવોટથી ઘટાડીને 10,000 કિલોવોટ કરી દેવાની સરકાર દ્વારા ભલામણ કરવામાં આવી છે. અને સબસિડી સ્કીમથી તેમનું કહેવું છે આ સબસિડી આપવાનો લક્ષ્યાંક પણ સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે, અને ફેબ્રુઆરી 2024 સુધીમાં 10 લાખ 2 વ્હીલર્સને સબસિડી આપવાનું લક્ષ્ય સરકારનું છે. તો આજે સબસિડીમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, નવા ફોર્મ્યુલા જે બનાવવામાં આવ્યા છે તેને કારણે ઓવરઓલ ઓટો સેક્ટર આજે ફોકસમાં રહેશે, એ જોવાનું રહેશે. છેલ્લે BPCL પર પણ ન્યૂઝ બેઝ રિએક્શન જોવા મળી શકે છે, કારણ કે અહીંયા બોર્ડે ખાસ કરીને ઇથિલિન ક્રેકર પ્રોજેક્ટ જે છે તેને મંજૂરી આપી દીધી છે, અને આ બીના રિફાઇનરીમાં લગભગ 50,000 કરોડ રોકાણ માટે મંજૂરી બોર્ડ તરફથી મળતી દેખાઈ રહી છે. 50 મેગાવોટના 2 વિન્ડ પાવર પ્રોજેક્ટ જે છે પ્લાન્ટ જે છે ખાસ કરીને તે કંપની દ્વારા લગાવવામાં આવશે, અને એક પ્લાન્ટ મધ્યપ્રદેશમાં લગાવવામાં આવશે અને એક પ્લાન્ટ જે છે તે મુંબઈમાં શરૂ કરવામાં આવશે BPCL તરફથી. તો આના પર ખાસ ફોકસ રહેશે. સાથે જ બંને વિન્ડ પ્લાન્ટ્સમાં લગભગ 978 કરોડનું રોકાણ જે છે તે કંપની દ્વારા કરવામાં આવશે. અને બોર્ડે રસાયણિકમાં વાત કરીએ તો POL અને લોબ્સ જે છે સ્ટોરેજ બનાવવા માટે ખાસ કરીને મંજૂરી આપી દીધી છે. POL એટલે પેટ્રોલિયમ ઓઇલ લુબ્રિકન્ટ્સ, અને લોબ્સ એટલે લુબ્સ ઓઇલ બેઝ સ્ટોક જે છે તેના સ્ટોરેજ બનાવવા માટે પણ બોર્ડ તરફથી મંજૂરી આપવામાં આવી છે. અને આ સ્ટોરેજ બનાવવા માટે ખાસ કરીને BPCL જે છે તે લગભગ 1,903 કરોડનો ખર્ચ પણ કરશે. તો આ એક મોટા સમાચાર છે, નવો ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય BPCL તરફથી આવતું જોવા મળશે, તો તેને કારણે પણ આપણને સ્ટોક પર એક એક્શન જોવા મળશે. તો યશ, આ બધા કાઉન્ટર હતા જે ચાંદની અને મેં કહ્યા, બધા પર ન્યૂઝ બેઝડ અને પરિણામ બેઝડ રિએક્શન આજે જોવા મળશે.